ઉત્સવ સામે આવી રહી છે। જે રીતની વત્સલ જે રીતની ઘટનાક્રમ બન્યો છે, જરા આંકડા જે આપણી સામે આવી રહ્યા છે કે ગુજરાતની અંદર 9 વર્ષની અંદર 17,000 કેસ બાળકો સાથે દુષ્કર્મના થયા છે। 17,000 કેસ બાળકો સાથે દુષ્કર્મ થયા છે। છેલ્લા 3 વર્ષની અંદર જે આંકડો જે છે એ 6,500 2020 થી 2022 સુધીમાં 6,500 3 વર્ષ એટલે 1,095 દિવસની અંદર ગુજરાતની અંદર 6,500 થી વધુ કેસ દુષ્કર્મ બન્યા છે। આપણી સાથે ઝરણા પણ જોડાયા છે, કારણ કે ઝરણા આપણે સતત પહેલા દિવસથી આ ઘટનાક્રમો પર સતત નજર રાખી રહ્યા છે। એક મહિલા તરીકે એ બોલી શકાય એવી પરિસ્થિતિ હતી, અને મને યાદ છે કે દિલ્હીની અંદર આ જ સમયે ડિસેમ્બરના એન્ડિંગના સમયે જ જ્યારે ઘટના બની હતી, ને આપણે ત્યાં પણ આ જ ઘટના બની છે। પણ આ તો ભયાનક છે, કલ્પની ન શકાય, વિચારી ન શકાય। મેં પહેલા પણ કહ્યું કે રાક્ષસ કોઈ હશે તો કદાચ આ જ રાક્ષસના રૂપમાં હેવાના છે। બિલકુલ, અને જનક તારીખ પણ સરખી છે। 16 ડિસેમ્બર 2012 થયેલી એ ઘટના, અને ત્યારબાદ 16 ડિસેમ્બર 2024 ઘટના પણ એ જ દિવસે થઈ છે જ્યારે આ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। અને આ ઘટનાની તમે ચરમસીમા જુઓ કે જેણે પણ આ ઘટના સાંભળી, એમાં તમે પણ આવી ગયા અને હું પણ આવી ગઈ, કે આપણે ચર્ચા એ કરી કે દુષ્કર્મ આચરીને છોડી દેવી હતી ને, એની સાથે આ પ્રકારની બર્બરતા આચરવાની ક્યાં જરૂર હતી? એની સાથે જે પ્રકારની બર્બરતા આચરવામાં આવી છે, એટલે માણસને અંદર રાક્ષસ કેવો હોઈ શકે ને એનો એક કુરૂપ ચહેરો છે એવું ચોક્કસથી કહી શકાય। અને મને એવું લાગે છે કે જનક તમારા કે મારા બોલવાથી આ સમાજ પર અસર નહીં પડે, જરૂર છે પોર્નોગ્રાફી ઉપર એના ઉપર અલ્પ વિરામ લાવવાની। તમે ગૂગલ ઉપર જશો અને પોર્ન લખશો તો તમને 50 વેબસાઇટ્સ મળી જશે। આ જે માનસિક વિકૃતતા જે છે એને બંધ કરવાની જરૂર છે, જળમૂળમાંથી કાઢવાની જરૂર છે, કારણ કે જે બાળકીને આપણે દેવી તરીકે પૂજીએ છીએ એ જ બાળકીની આપણે શું હાલત કરી રહ્યા છીએ। એ પછી ભરૂચની ઘટના હોય, દિલ્હીમાં બનેલી એ ઘટના હોય કે કોલકાતામાં બનેલી ઘટના, દીકરીઓના માત્ર નામ બદલાય છે પરંતુ કર્મો જે લોકો દુષ્કર્મ આચરી રહ્યા છે એમના નથી બદલાતા। એટલે હવે કડક કાયદાની જરૂર છે કે જો આ પ્રકારની ઘટનાને અંજામ આપવાનું વિચારો પણ છો તમે, તો તમને વિચારતા પણ તમારી આત્મા કંપી જાય, કારણ કે આ પ્રકારની ઘટના ન માત્ર સ્ત્રીઓ માટે પરંતુ જે પુરુષે પણ આ પ્રકારની ઘટના સાંભળી છે તે પણ થરથર કાપતા હતા કે તમે આ રીતની બર્બરતા એક 10 વર્ષની માસૂમ બાળકી, આપણા ત્યાં કોઈ તહેવાર હોય, વાર તહેવાર હોય, આપણે માટલી પૂજન કરતા હોઈએ, ઘરમાં કોઈ વાસ્તુ પૂજન ચાલતું, કંઈ પણ પૂજા હોય ત્યારે આપણે આ બાળકીઓના હાથે માટલી મુકાવતા હોઈએ છીએ, આપણે એને એ શક્તિ સ્વરૂપમાં માનીએ છીએ। અને બીજી તરફ માત્ર આપણા રાજ્યની જ આ ઘટના નથી પરંતુ દેશભરમાંથી આ પ્રકારની ઘટના સામે આવે છે, એટલે મૂળ સુધી પહોંચવાની જરૂર છે। મને એવું લાગે છે આ પોર્નોગ્રાફી સાઇટ્સ જે છે એને બંધ કરવાની જરૂર છે। અને બીજી ખાસ મહત્વની જે જરૂર છે પગલાં ઉઠાવવાની, તો એ જરૂર છે કે હવે કડક કાયદાકીય પગલાં અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તમે આ કાયદાનો ચુકાદો લાવી દેશો અને આજીવન કેદ કરી દેશો તો એ ઇનફ નથી। 1 મહિનામાં ફાંસીના માત્ર લટકાવી દો આને અને સજા જાહેર કરો આને। હું તો એમ કહું છું જનક કે ફાંસીની સજા પણ આવા લોકો માટે ખૂબ જ ઓછી છે। હું તો એમ કહું છું કે આ સજા પણ ઓછી છે, 1 મહિનો નહીં, ખબર પડી હમણાં અભી બોલા ઓર અભી ખતમ। હવે એવા કડક પગલાં ભરવાની જરૂર છે કે લોકોને વિચાર પણ ન આવે, કારણ કે ખબર છે કે આ પ્રકારનું દુષ્કૃત્ય આચરીશું પછી જેલમાં જઈશું, આખા જીવન જેલમાં મજૂરી કરીને જિંદગી કાઢી નાખીશું, પરંતુ તેનું શું? જે છોકરીએ પોતાનો જીવ કણસતા ગુમાવ્યો છે એનું શું? એક આખા પેટર્નમાં આપણે તો સતત આ ક્રાઇમની દુનિયાથી સતત નજર રાખી રહ્યા છે। પડોશી જે છે એ સતત આ રીતે પડોશી દુષ્કર્મ કરે છે અને વારંવાર આપણે એની પર નજર નાખીએ તો પડોશમાં તમારો દુશ્મન છે ને હેવાન છે, આપણે એને ઓળખી નથી શકતા। આ તો એક ઘટના છે, આપણે કેટલી ઘટનાઓમાં જોયું છે કે પડોશી જ દુષ્કર્મી નીકળે છે। તો હવે આપણે બધા શું વિચારવાનું, જે બાળકો છે પડોશીમાં પણ શંકાની નજર તો પડોશી જઈ રહ્યો છે ને। બિલકુલ જનક, આ પ્રકારની ઘટના આવે છે ને તો ના માત્ર પડોશી પરંતુ આપણે ઘરમાં આપણે સતત આ જે ક્રાઇમની અમુક દુનિયા જે જોયેલી છે એના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ એમ છે કે માત્ર પડોશી જ નહીં પરંતુ ઘરમાં રહેતા સાવકો બાપ, પિતરાઈ ભાઈ, એ પ્રકારના જે લોકો છે એ લોકોની ઉપર જેની ઉપર આપણે શંકા પણ ન કરી શકીએ, જેના ભરોસે આપણી માતા દીકરીને છોડીને જતી હોય છે, એ લોકો પણ છાના છપના આ જ દીકરીઓ સાથે દુષ્કૃત્ય આચરતા હોય છે। જ્યારે દીકરી પ્રેગ્નન્ટ થાય ત્યારે ખબર પડે છે, તેની સાથે તેને જ્યારે પેટમાં દુખાવો ઉપડે ત્યારે ખબર પડે છે। એટલે લોકોમાં જે લોકોની આવી માનસિકતા છે, સ્વીકારવું પડે કે આખી પુરુષ જાત ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન નથી પરંતુ જે આવા પુરુષો છે એ લોકોને હવે સબક શીખવાડવાની જરૂર છે અને આ સબક ત્યારે જ શીખવાડી શકાશે જો કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે, માત્ર વાતો કરવાથી। કારણ કે 16 ડિસેમ્બર 2012ની ઘટના તાજી જ છે, હજી મારા કે તમારા માનસ પરથી આપણે ભૂલાવી નથી શકાતા। દિલ્હીમાં એ જે ત્યાં આખું યુથ ઉભર્યું હતું અને જે કેન્ડલ માર્ચ કરી હતી, ત્યારબાદ ન્યાય માંગવામાં આવ્યો હતો અને
એ ઘટના હજી પણ જો તાજી હોય તો હજુ પણ એ ઉદાહરણ તો નથી જ બેઠું, કારણ કે હજી પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. એટલે આપણા તો ગ્રંથોમાં પણ કહેલું છે અને હું પણ એ કહીશ કે આપણે કેન્ડલ માર્ચ નીકળવા વાળી જનરેશન કે આપણે એના વંશજો નથી, એ વંશજો નથી. આપણે તો સ્ત્રીનું નામ લેતા કે સ્ત્રીનું અપહરણ કરવામાં આવે કે સ્ત્રી સાથે દુષ્કૃત્યનો વિચાર પણ કરવામાં આવે તો એનું માથું કાપી નાખવા વાળી જનરેશન વાળા છીએ. એટલે હવે આપણે આપણી માઇથોલોજીમાંથી પણ હવે એ સબક શીખવો જોઈશે એવું મને લાગે છે એક સ્ત્રી તરીકે. ગુજરાતમાં જે આંકડો મેં પહેલા પણ કહ્યું કે ભાઈ આપણે 3 વર્ષની અંદર 1065 દિવસો છે, એમાં 6500 દુષ્કર્મના કેસો બાળકો સામે થાય છે. તો હવે તો બાળકોને સતત મા બાપે જોડી રાખવા પડશે આમાં તો. બિલકુલ. જનક, હમણાં આપણે આજની જ ઘટનાની વાત કરીએ તો 2 દિવસ પહેલા આપણે જે ઘટના સાંભળી હિંમતનગરની, એમાં એવું હતું કે બાળકી એનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ એને વેચી કાઢવામાં આવી. પછી આપણને ખબર પડે છે કે માતા પિતા દ્વારા ખુદ જ આ બાળકીને વેચી દેવામાં આવી છે, કારણ કે જેને વેચી દેવામાં આવી છે એનો પુત્ર જ્યારે 18 વર્ષનો થાય ત્યારે દીકરી સાથે એના લગ્ન કરાવી શકાય. તો અહીંયા આપણે સમજી શકાય તેમ છે કે આ દીકરીની વેલ્યુ શું છે. બિલકુલ. તો આ ભયાનક ઘટના છે અને હજુ વિચારી શકાય, કોઈ વિચારી શકે એવી નથી, પણ શરમજનક ઘટના આપણા બધા જ માટે છે. અને આજે જો અવાજ નહીં ઉઠાવીએ તો કાલે આપણા ઘર સુધી આ પ્રકારની વાતો આવી શકે છે. ભયાનક મંજર ગુજરાતની અંદર સામે આવી રહ્યું છે અને આપણે બધાએ જ કંઈક વિચારવાની જરૂર છે, નહીં તો આવનારો સમય આપણો પણ છે. જી બિલકુલ. આપ તમામનો માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો આ તમે સાંભળ્યું, આ તમામ લોકોમાં જે રોષ છે એ રોષ આખા ગુજરાતમાં છે, કારણ કે આ માત્ર એક ઘટના નથી. રોજ બરોજ દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.